વચ્ચે કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે બહુ પ્રત્યક્ષ વ્યવહારો થતા નથી. સંભળાય છે ને વાત મારી? બિલકુલ સંભળાય છે સાહેબ. પણ આ એક માધ્યમ એવું છે કે જેને કારણે આપણે આટલી એક બંધ મકાનની એકાદ બારી પણ ખોલી શકીએ છીએ અને બારીની બહાર જોઈને આપણે બધા સાથે વાત કરી શકીએ છીએ. તો એનો પણ એક આનંદ છે, એની રાહત છે, એનો એક આનંદ પણ છે કે આ રીતે પણ આપણે વાત કરીએ છીએ. અમારા જેવાને તો આનાથી ટેવાવાનું પણ છે, એનો પણ એક બીજો વધારાનો આનંદ છે, વધારે શીખવાનું છે. તો એવા જ એક આનંદની વાત આપણે કરીએ છીએ. કારણ કે હું હંમેશા કહેતો હોઉં છું કે મને કવિતાની વાત કરવાની જેટલી મજા પડે એટલી જ મજા સંશોધનની વાત કરવાની પડે. કારણ કે સાહિત્યનું સંશોધન છે એવો સૂકો વિષય નથી. એમાં પણ ઘણા આનંદો પડેલા છે, થોડા મહેનતપૂર્વકના આનંદો છે. મારે આજે મારા સંશોધનના કામ નિમિત્તે થોડીક વાતો કરવાની છે, એટલે કે મારી આપવીતી કહેવાની છે, જે તમારા પત્ર બતાવે છે પ્રમાણે. પણ એ પહેલા બે વ્યાપક વાતો બહુ ટૂંકમાં મારે કહેવાની છે. એ જરા હું કહું ને પછી આપણે મારા કામની દિશામાં કે મારી વાત તમારી સાથે શેર કરવાની બાબતમાં આપણે જઈએ. કેમ છો? તો પહેલી વાત મારે એ કહેવાની છે કે આપણે શા માટે કરીએ છીએ આ બધું? શા માટે આપણે પીએચડી કરીએ છીએ? કે શા માટે યુનિવર્સિટી અપેક્ષા રાખે છે કે આપણે પીએચડી કરીએ? આ આખા વિદ્યા જગતની આવી અનિવાર્ય માંગ શેને માટે છે? બરાબર છે, એના જે આપણને લાભ થવાના છે એ તો આમે થવાના છે. પણ મને એવું લાગે છે કે ઓછામાં ઓછું એક કામ થાય છે પીએચડી કરવાથી, કે પીએચડી નું જે કામ આપણું ચાલે એમાં કે આપણી બુદ્ધિ જરા સરાણે ચડે છે, એની ધાર નીકળે છે, એક પ્રકારની શાર્પનેસ આવે છે. આપણે કહીએ છીએ ને કે આપણે કસરત કરીએ એનાથી એક ફિટનેસ આવતી હોય છે, એવી આ એક પ્રકારની બૌદ્ધિક ફિટનેસ છે. એ બૌદ્ધિક ફિટનેસ માટે આપણે કરીએ છીએ, સજ્જતા માટે આપણે કરીએ છીએ. આ એક બહુ મહત્વનું છે. કારણ કે કેટલું બધું કરીએ છીએ આપણે. વાંચીશું, નોંધો કરીશું, આયોજન કરીશું, નકશાઓ કરીશું અને લખીશું. બહુ અઘરું કામ છે લખવું. તો એ બધા કામમાંથી જયારે પસાર થઈશું ત્યારે આપણે એના એ નહીં હોઈએ. એ આપણી પહેલી ખાતરી, એ આપણું પહેલું મહત્વનું કામ. બીજું એક ખાસ એ કહેવાનું છે, અને મારે એના માટે એક વિલક્ષણ દાખલો આપવાનો છે. તમે કડિયાને ચણતર કરતા જોયો હશે, તો એ કાં તો એની પાસે તાલીમ એને લીધી છે, કાં તો કંઈક જોયું છે. એનાથી ઘણી ચોકસાઈપૂર્વક કામ કરે છે. હવે ધારો કે ચોકસાઈપૂર્વક કામ ન કરે એ તો પણ એનો સમય જવાનો છે, એની મહેનત થવાની છે, એટલે કે શ્રમ પણ આપવાનો છે. તો એક બીજી વાત સંશોધન નિમિત્તે મારે એ કરવાની છે કે તમે જે કરવાના છો તે જો સમય અને શ્રમ આપવાના હો તો પછી વધારે સરસ થાય. કડીઓ જેમ પેલો ઓળંગો મૂકીને બરાબર જુએ છે એવી બરાબર ચોકસાઈથી આપણે જો કામ કરેલું હોય તો પીએચડી થવાથી તમને જેવો લાભ થાય છે એવો બીજાઓને પણ ભવિષ્યમાં લાભ થશે. તમે અત્યારે જે વિદ્વાનોના પુસ્તકો વાંચીને કામ કરી રહ્યા છો અથવા તો વાંચવાના છો, એવું તમારું કામ વાંચીને પણ ભવિષ્યમાં બીજા મિત્રો આગળ કામ કરશે. એટલે કે આપણી આ જે પરંપરા છે, આ વિદ્યાની પરંપરા, આ સ્કોલરશિપ, તમે તો સ્કોલર શબ્દથી બહુ પરિચિત છો. આ જે સ્કોલરશિપની જે પરંપરા છે એની એક બહુ મહત્વની કડી આપણે સૌએ દરેકે બનવાનું છે. આ એક નાનકડી ભૂમિકા. હવે હું મારી વાતમાં આવું. તમે મને બધા આ નિમિત્તે 40 વર્ષ પહેલા લઈ જઈ રહ્યા છો. 1980માં મેં મારું કામ કરેલું, 2 વર્ષ કામ કરેલું, 78 થી 80 દરમિયાન. અને ઉશનસ પર કામ કરેલું એ પણ તમે બધા જાણો છો. તો જયારે ઉશનસ પર કામ મેં શરૂ કરેલું ત્યારે એ દિવસોમાં, અત્યારે તો આપણે શું કરીએ છીએ કે એમએ થયા પછી બધા એકદમ નવયુવાન મિત્રો તાજા આપણે પીએચડીના કામની સાથે સંકળાઈએ છીએ. એ દિવસોમાં એવું હતું કે અધ્યાપક પોતાનું અધ્યાપન કાર્ય કરતો જાય, એમાં 5-10 વર્ષ ગાળે, એ ભણાવે, એ નિમિત્તે પોતે કંઈક જાણે અને પછી એ કંઈક વિચાર કરે. એમ મેં 7-8 વર્ષ ભણાવ્યું, એ પછી વિચાર કરેલો કે હવે ચાલો આપણે પીએચડી નું કામ પણ કરીએ. એ દરમિયાન એક બહુ રમૂજી ઘટના બની, એ મારે અહીંયા કહેવી જોઈએ છે, આની સાથે સંકળાયેલી છે. અમારા એક જુનિયર મિત્ર, મારા અધ્યાપક સાથી, એમણે એકવાર મને કહ્યું કે રમણભાઈ હવે તમે પીએચડી માટે રજીસ્ટ્રેશન કરાવો ને. મેં કહ્યું કેમ? તો કહે છે કે
મારે પીએચડી કરવું છે, મારો વિષય પણ તૈયાર છે, પણ જ્યાં સુધી તમે શરૂ ન કરો ત્યાં સુધી અમારાથી કેવી રીતે શરૂ થાય? એટલે આ તો બોલું એને મને હસવું આવ્યું જરા. આ તો બોલું એને જેવું થયું કે હજુ મોટો ભાઈ કુંવારો હોય ત્યાં સુધી નાનો ભાઈ પ્રેમ પણ કેવી રીતે કરી શકે? મેં કહ્યું જુઓ, તમે તમારા કામમાં આગળ વધો, તમે તમારું પાત્ર નક્કી કર્યું છે તો આગળ ચાલો. મારે તો હજુ કશું નક્કી નથી, મેં હજુ વિષય પણ નક્કી નથી કર્યો. તો તમે કામ કરો અને હું પછી કામ કરીશ. પછી મેં શરૂ કર્યું કે ચાલો શું કરવું જોઈએ. એટલે મને પહેલો વિચાર આવ્યો હતો ગુજરાતી એબ્સ્ટ્રેક્ટ નાટકો, એટલે એબ્સ્ટ્રેક્ટનું થિયેટર અને ગુજરાતીના એબ્સ્ટ્રેક્ટ નાટકો. અને પછી માર્ટિન એસ્લિનનું એક બહુ ઉત્તમ પુસ્તક છે, થિયેટર ઓફ ધ એબ્સર્ડ. એ વાંચ્યું, બહુ જ મજા પડી, એકદમ તૃપ્ત થઈ જવાયું. અને તૃપ્તિ પછી એક પ્રતીતિ એ થઈ કે આ જે થિયેટર ઓફ એબ્સર્ડની જે મોટી વાત છે એમાંથી કઈ જ ગુજરાતીના એબ્સ્ટ્રેક્ટ નાટકોમાં તો થયું નથી, તો પછી શા માટે મારે એમાં પડવું? એટલે આટલો સમય આપ્યા પછી, આટલું વાંચ્યા પછી એ વિષયમાં જતો. એક બીજો સરસ વિષય મને મળેલો, મેં વિચારેલો, સેટાયરનું સ્વરૂપ અને ગુજરાતીનું કટાક્ષ સાહિત્ય. વાંચ્યું, એમાં પણ સરસ પુસ્તકો હતા અંગ્રેજીમાં, ગુજરાતીમાં. હું રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયો ત્યારે મને કહ્યું કે કોઈ એક બેન હાસ્ય સાહિત્ય પર કામ કરે છે, એટલે હવે તમે વિષય બદલો. મેં એમને સમજાયા કે સેટાયર એ જુદી વસ્તુ છે અને હાસ્ય સહિત જુદી વસ્તુ છે. પણ પછી એમણે કહ્યું કે ના, તમે તો કવિતામાં રસ ધરાવો છો, તો કવિતા પર કંઈ કામ કરો. એટલે પછી મેં વિચાર્યું કે કોની પર કામ કરી શકાય, અને એક ઉશનસ પર કામ કરવાનું શરૂ કર્યું. મજા એ આવી કે મેં રજીસ્ટ્રેશન કરાવ્યું અને થોડોક જ વખતમાં ખબર પડી કે પેલા જે બેન કામ કરતા હતા એ તો લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા અને હાસ્ય સાહિત્ય તો અહીંયા જઈ ગયું. એની એટલે આવા બે બ્રેકઅપ આવે, પણ એની એક મજા હતી આવા બ્રેકઅપની પણ, કે એમાંથી જે જાણવા મળ્યું, એમાંથી જે પસાર થવા મળ્યું, એનો એક મોટો આનંદ. પ્રશ્ન એ થશે તમને પણ કે ઉશનસ શા માટે મેં પસંદ કર્યા? સંશોધનના વિષય તરીકે ઉશનસ, બરાબર છે, સર્જક અભ્યાસોની આપણે ત્યાં પરંપરા છે, એવું હમણાં આપણે સાંભળ્યું છે. પણ ઉશનસ મેં પસંદ કર્યા એમાં માત્ર ઉશનસ વિશે મારે વિવેચન નહોતું કરવું, એ પહેલાથી નક્કી હતું. વિવેચન તો કોઈના પર પણ થઈ શકે. એક બે મહત્વના મુદ્દા હતા કે જેમાં સંશોધનની શક્યતા હોય. એક વસ્તુ સૌને મિત્રોને મારે ખાસ વિનંતીપૂર્વક કહેવાની છે કે જ્યારે સમકાલીન લેખક ના વિશે કામ કરવાનું તમે વિચારો ત્યારે એ તમે જોજો કે એની ક્ષમતા છે એક સર્જક તરીકે, પણ એમાં સંશોધન કરવાની ક્ષમતા કેટલી છે, સંશોધન ક્ષમતા કેટલી છે. મારી સામે બે મુદ્દા મેં ઉભા કરેલા. એક તો એ કે ઉશનસ વિશે આપણા વિવેચનનો એક વ્યાપક ખ્યાલ હતો કે સંસ્કૃત પ્રચુરતાને કારણે એમની ભાષા અઘરી છે. એનો મારે નિરાકરણ કરવું હતું. ના, એ વાત ખોટી છે, એના બીજા કારણો છે. અને સંસ્કૃત પરાયણતાને કારણે એમની કવિતાની પ્રાસાદિકતા ઘટી નથી, આ એક મારે સ્થાપિત કરવું હતું. અને બીજું એ સંસ્કૃત છંદો એમણે વાપર્યા એને કારણે એમનામાં એક વિવિધતા આવેલી હતી, એનો પણ મારે પ્રતિવાદ કરવો હતો કે સંસ્કૃતના છંદોમાં પણ ઉશનસે ઘણા પ્રયોગો કર્યા છે. કેવા કેવા પ્રયોગો કર્યા છે એનું એનાલિસિસ પણ મારે કરવાનું થયું છે. પણ આવા મુદ્દાઓ તમારી પાસે ન હોય તો સમકાલીન સર્જકો વિશે સંશોધનના કામમાં ઓછું પડવા જેવું છે. જેટલા તમે સમયથી દૂર જાઓ, મધ્યકાળમાં કે 19મી સદીમાં કે 20મી સદીના પ્રારંભના વર્ષોમાં, એટલી તમારી પાસે શોધવાની શક્યતાઓ વધારે રહેશે. જે નજીક છે એમાં શોધવાનું ઓછું હોય છે, પણ જે દૂર છે એમાં શોધવાની શક્યતાઓ વધારે હોય છે, કારણ કે ઘણું બધું ઢંકાતું જ ભરેલું હોય છે, એમાંથી આપણે શોધવાનું હોય છે. તો ઉશનસ. હવે તમે જ્યારે કામ શરૂ કરો ત્યારે આપણી પાસે તો તે વખતે પણ નહોતું, આજે પણ નથી, આપણી પાસે સંશોધન માટેના કોઈ માર્ગદર્શક મેન્યુઅલ્સ નથી. એવા વખતે તમારે એક જ કામ કરવું પડે કે જે ઉત્તમ કામ થયા હોય સંશોધનના એને તમારે મોડેલ તરીકે સ્વીકારીને આગળ વધવું પડે. એવા બે ત્રણ મોડેલ હતા. એક સૌથી વધારે સારું મોડેલ સર્જક અભ્યાસોમાં હોય તો ઉમાશંકર જોશીનું છે. આખો એક અધ્યયન વિશે લખતા મેં કહેલું કે સંશોધક, વિવેચક અને સર્જક એ ત્રણેય એક સાથે પ્રવૃત્ત થયા હોય તો આમાં થાય છે.
પછી તો નાકર પર ચિમનભાઈનું કામ હતું, જે મારા કુશનસના કામમાં પણ મારા માર્ગદર્શક હતા. પછી પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ વિશે જે કામ થયું છે એ કામ પણ બહુ જ અગત્યનું છે. ચરિત્ર સાહિત્ય પર કામ થયું, ઘણા થીસીસ છે. આવા થોડાક મોડેલ્સ મારી સામે હતા કે એમણે કેવી રીતે કામ કર્યું છે, એમને શું કર્યું છે તે નહીં, પણ કેવી રીતે કર્યું છે તે. એટલે તમે પણ જયારે કામ કરો અને પુસ્તકો જુઓ ત્યારે શું કર્યું છે તે તો છે સામગ્રી તો, પણ એમને કેવી રીતે કામ કર્યું છે એ કરવાનું. એટલે પહેલા તો નકશો બનાવવાનો. દરેક માણસે જેમ એક મકાન કરતા પહેલા કોઈ સિવિલ એન્જિનિયર કે આર્કિટેક્ટ એક નકશો બનાવે છે, એમ તમારે પીએચડી કરનારે પણ કે સંશોધનનું કોઈ પણ કામ કરનારે, એમફિલ કરનારે હવે તો એમફિલ જતું રહેવાનું છે, પણ એમફિલ કરનારે કે એકાદ લેખ કરનારે પણ એક નકશો કરવો પડે. એ નકશો તૈયાર કર્યા વગર કામ, ભલે નકશો પછી નકશાથી આપણે બહાર નીકળી જઈએ, એ નકશો પછી કામ ચલાવવું હોય, પછી થોડો કામ આવે ને થોડો ન પણ આવે, પણ નકશા વગર એમ જ જો આપણે કામ કરીએ તો સારું કઈ થવાને બદલે, હું દાખલો આપતો હોઉં છું એમ નરસિંહ મહેતાના વેલ જેવું કામ થયું હતું, સફળ કામ થયું. એક નકશો, એ નકશો તૈયાર કરતી વખતે બે વસ્તુઓ મેં ધ્યાનમાં રાખી. પહેલી તો એ જે સૌની માટે ઉપયોગી છે કે જેના પર તમે કામ કરતા હો, જે વિષય પર કે જે સર્જક પર કે જે વિવેચક પર, એના જે મૂળ પુસ્તકો છે, એમનું કાવ્ય કે એમનું વિવેચન, એ જ પેલા તમે વાંચો. એના વિશેનું વિવેચન વાંચો જ નહીં, તો એ આશ્ચર્ય થશે. એમના વિશે લખાયેલું તમે ન વાંચો. શરૂઆતમાં મેં એના વિશે લખાયેલું શરૂઆતમાં કશું જ ન વાંચ્યું. એમની કવિતામાંથી નિરાંતે પસાર થતો રહો, મારી નોંધો કરતો રહો, તુલનાઓ કરતો રહો, અને પછી એ મારું એક કામ થયું, એક ચણતર પૂરું થયું કે પછી હું એના વિશેના જે કામ થયા હતા, એમના વિશેનું જે વિવેચન વગેરે થયું હતું, એમાં હું પ્રવેશ્યો. તો આ વસ્તુ મને બહુ જ કામ આવે. એનું કારણ એ છે કે જો તમે બીજાનું વિવેચન પહેલા વાંચશો, અને ખાસ કરીને આપણે બહુ મોટા વિદ્વાનોના કામ વાંચતા હોઈએ, એટલે એમના વિચારોથી પ્રભાવિત થઈએ, એટલે એમના વિચારો જ આપણા મગજ પર, પછી આપણા મન પર એનો ભાર વધી જાય, અને આપણા પોતાના વિચારો અંદરથી બહાર જ ના આવે. ભલે કાચા હોય આપણા વિચારો, ભલે પ્રાથમિક હોય, પણ આપણા પોતાના પ્રતિભાવ કે આ કાવ્ય મને કેવું લાગે છે. સુરેશ જોશીને ગમે તેવું લાગ્યું હોય, મને પોતાને કેવું લાગે છે, મને વળાવી બા આવી એ કાવ્ય મને પોતાને કેમ લાગે છે તે પહેલા. એટલે કે પહેલા હંમેશા કોઈ પણ કામ કરનારે શોધ, કારણ કે આપણે શોધ કરવા નીકળ્યા છીએ, થયેલી શોધોનો ઢગલો કરવા નથી નીકળ્યા. ધ્યાનમાં રાખજો, જેને શોધ કરવી છે એને અપરિચિત માર્ગે ચાલવું પડે છે. જેટલી અપરિચિતતા વધુ, એટલું આપણે કામ કરવાની મજા વધુ. આ એક દરેકે સ્વીકારવા જેવું એક સૂત્ર છે. તો મેં એક નકશો કર્યો, અને મેં એક વસ્તુ નક્કી કરી હતી કે પીએચડી ના કામમાં ભલે ને 2 પણ વર્ષ થાય ને 4 પણ વર્ષ થાય, પણ મારે 2 વર્ષમાં થતું હોય તો 4 વર્ષ નથી. એક આ પણ કે આ જે કામ એવું છે ને કે જેને વધારે કલાકો આપીને પણ જેટલું બને એટલું ઓછા સમયમાં, 2 વર્ષમાં, 2 વર્ષે ઓછામાં ઓછો સમય છે, 2 વર્ષ કે 2.5 વર્ષના ગાળામાં, તો શું છે કે તમારી એકાગ્રતા એના પર વધશે, અને પછી જે સમય બચશે એમાં તમારી પાસે બીજા કરતા કામ ઘણા કરવાના છે, એ પણ તમે કરી શકશો. તો એક આખું વર્ષ મેં વાંચ્યું, નોંધો કરી, ફરીને મારા આયોજનો કર્યા, એના પ્રકરણોની એક કાચી રૂપરેખા કરી, અને પછી એક આખું વર્ષ મેં લખ્યું, સુધાર્યું, ફાડ્યું, હર નવેસર લખ્યું. અને એમ, કારણ કે લખવું તે એક સંશોધનમાં, કારણ કે આખરે તો સંશોધન આપણે રજૂ કરવાનું છે. આપણે સંશોધન કરીને બેસી નથી રહેવાનું, આપણે સંશોધનને આપણી શોધને બધાની સામે રજૂ કરવાની છે. આપણા શોધનું જે દસ્તાવેજ છે, દસ્તાવેજને આપણે બીજાની સામે મૂકવાનું છે. અને એટલે લખવું એની એક બહુ જ મોટી એક ત્રીજી વસ્તુ જે એ વખતે પણ મેં ધ્યાનમાં રાખેલી હતી, અને હું હંમેશા કહેતો હોઉં છું કે સંશોધન કરનારે સહૃદય ભાવક તો થવાનું જ છે, વિવેચક તો થવાનું જ છે, પણ સૌથી વધારે જે ઉપયોગી તમને થશે ને સંશોધન કરવામાં, એ પેલા ડિટેક્ટિવના જેવી કામગીરી. હું હંમેશા કહેતો છું કે ડિટેક્ટિવ જે રીતે કામ કરે છે, એ જે રીતે નાનામાં નાની વસ્તુને વધારેમાં વધારે મહત્વ આપવાનું કામ કરે છે. એક નાનકડી વસ્તુ મળી, કોઈને એક નાનકડી વસ્તુ મળી
કે બળવંતરાયે જે કાંતને ઉપહાર નામનું કાવ્ય લખ્યું એ એમના પેલા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા પછીની તકલીફોમાં લખેલું, અને એક સંશોધકે એક નાનકડી બાબત પરથી એના વર્ષ પરથી શોધ્યું કે આ વાત ખોટી છે. એ વખતે એમને ધર્મ પરિવર્તન નહોતું કર્યું. તો એક નાની બાબત પણ સંશોધનમાં બહુ જ મોટી પુરવાર થતી હોય છે, અને તમે જે બીજા કામ થયા છે એનાથી એક જૂનું તમારું પોતાનું કામ મૂકી શકો છો. તમે કહી શકો છો કે સંસ્કૃત પ્રચુરતા તે ઉષ્ણસની કવિતાની નો દોષ પક્ષ નથી, એમાં જે દોષ કે મર્યાદા છે એ બીજી કોઈ છે, પણ આ નથી. અને બીજું એ કે રૂઢ છંદો લખ્યા હોવા છતાં તેમણે છંદોમાં અનેક પ્રકારના પ્રયોગો કર્યા છે. એ પ્રયોગો કેવા કર્યા છે કે પિંગળને સામે રાખીને અને ગુજરાતીની બીજી કવિતા છંદોબદ્ધ કવિતાને એને સામે રાખીને કરી છે. તો આવું કઈ તમે ઓછામાં ઓછી એક શોધ કરો. એક સંશોધકે બહુ સરસ વાત કરી છે કે બહુ મોટો ઇલાકો, આખો મોટો વિસ્તાર એને તમે કબજે કરો એવું નથી હોતું. એક તમારો નાનકડો પ્રદેશ પણ તમે જો શોધી બતાવો, તમે ઉઘાડો ખુલ્લો કરી બતાવો, તો એ સંશોધનના મૂળની મહત્વની. હું થોડી થિયરીની વાત આના સંદર્ભમાં સતત એટલા માટે કર્યા કરું છું કે આ પ્રકારની એક પ્રકારની શું કહીશું કે શોધ પ્રવૃત્તિ, એક પ્રકારનું ઇન્વેસ્ટિગેશન. એ ઇન્વેસ્ટિગેશન એ સંશોધનના મૂળમાં છે. એ વિવેચન કરતા જુદું પણ છે. અને મારે તમને ખાસ એક વસ્તુ કહેવી છે રાહત આપવા માટે કે વિવેચન કરતા સંશોધન એ સહેલું કામ છે. વિવેચનનું કામ તમને ઘણા બીજા પ્રદેશોની સજ્જતામાં લઈ જાય છે. સંશોધનનું કામ તમને માત્ર હકીકતોની દુનિયાની જે પદ્ધતિ છે એની જે એનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રમાં જ તમને લઈ જવાનું કામ કરે છે. અને એને કારણે એ જો તમે સારી રીતે કરો તો એ ઘણું સ્પષ્ટ અને ઘણું વિશદ એવું કામ છે. તો ફેક્ટ્સ અમે કહીએ છીએ કે વિવેચનનું જે આધાર કેન્દ્ર છે તે રસાસ્વાદન અથવા અર્થઘટન છે, અને સંશોધનનું જે કેન્દ્ર છે રસ કેન્દ્ર, પણ માત્ર સંશોધન કેન્દ્ર નહીં પણ એનું રસ કેન્દ્ર પણ એના ફેક્ટ્સ છે, એના ઘટકો છે, એના તથ્યો છે. એમાં તમે જેટલા વધારે જાઓ, એક એક શબ્દ ઘણી વખતે તમને માર્ગદર્શક, શબ્દ પોતે જ તમે જેમ અંદર જતા જશો એને પોતે જ તમને એક પ્રકારનું માર્ગદર્શન આપશે. એટલે એક પદ્ધતિને સ્વીકારીને જો તમે અંદર જાઓ, અને પદ્ધતિ એટલે કોઈ એવી કઈ લખેલી નથી હોતી, બધી પદ્ધતિ આપણે પોતે પોતાનો એક રસ્તો ઉભો કરી કે મારે ભાવનગરથી ફલાણે ગામ જવું છે તો મારો પોતાનો સાયકલ રસ્તો હું કેવો પસંદ કરીશ. ભલે ઉબડ ખાબડ હોય પણ મારો પોતાનો રસ્તો છે, એના પર બીજાના શીલા નથી પડ્યા. એટલે બીજાના શીલા પડ્યા હોય એનાથી બહાર જઈને જીતપૂર્વકમાં એનાથી બહાર જઈને પણ કામ કરવું જોઈએ. તો તમારા કામમાં કંઈક શું જીવ આવશે, કંઈક મજા આવશે. એક વસ્તુ જે સૌથી મહત્વની છે તે જેનું મેં પણ ધ્યાન રાખ્યું હતું 40 વર્ષ પહેલા પણ, અને આજે પણ તમે ધ્યાન રાખો તે કે સંશોધન જે લખવાનું છે, તમારો થીસીસ જે લખવાનો છે એની ભાષા કેવી હોવી જોઈએ. આ બહુ અગત્યનું છે. એક વેઇન બૂથ નામના અમેરિકાના પ્રોફેસર એની એક સરસ ચોપડી લખી, તમે બધાએ તમારા યુનિવર્સિટીમાં હશે અને ન હોય તો વસાવા જે ધ ક્રાફ્ટ ઓફ રિસર્ચ, સંશોધનનો કસબ. એને કલા નથી કહ્યું, સંશોધન આર્ટ ઓફ નથી કહ્યું, આર્ટ ઓફ રિસર્ચ નામની ચોપડી પણ છે, પણ આ તો ક્રાફ્ટ ઓફ રિસર્ચ. એ ક્રાફ્ટ ઓફ રિસર્ચમાં એક બહુ જ મહત્વની વાત કરી છે. એને કહ્યું કે તમે વિચારો તમારી પોતાની જ રીતે, બીજાની રીતે ના વિચારો, પણ લખો એ બીજાની દ્રષ્ટિએ લખો. તમારું લેખન એ તમારી દ્રષ્ટિ કરતા બીજો જે વાંચનાર છે ભવિષ્યમાં, એ ભવિષ્યમાં વાંચનારની રીતે કરો. અને જો એ તમે નહીં કરી શકો તો તમારા કામની મહત્વની કડીઓ તૂટી જશે અથવા તો ઢીલી પડી જશે. એટલે સંશોધનની ભાષા મારા વિદ્યાર્થીઓ જે સંશોધનના કામ કરતા હતા અને એ પ્રકરણ લખીને લાવતા હતા, ત્યારે હું મજાકમાં કહેતો હતો કે આ તે જે લખ્યું છે એ મને પોતાને જ અઘરું લાગે છે, એટલે હવે તું જરા સારું કરે. તો બને એટલે, અને ભાષા સહેલી ક્યારે થાય છે, આપણે વસ્તુ પૂરેપૂરી સમજી ગયા હોય તો પછી આપણે ભાષાને અઘરી કે આલંકારિક કરવાની જરૂર નથી પડતી, કે એવા કોઈ સંસ્કૃત પ્રચુર શબ્દો વાપરવા નથી પડતા. તો ભાષાને બને એટલે વિશદ, ચોખ્ખી. એટલે રામનારાયણ પાઠક માટે કહેવાયું છે કે એમનું ગદ્ય એક કાચ જેવું ગદ્ય છે.
એટલી બધી પારદર્શકતા છે, તમે આરપાર જોઈ શકો. આટલા મોટા વિદ્વાન, આપણા કદાચ સૌથી વધારે મહત્વના વિદ્વાન, એમની ભાષા અત્યંત વિશેષ પારદર્શક હતી. એનો ધડો બધાએ લેવાનો છે. એટલે આ એક તો હું સતત ભાષાની એક વાર મેં લખ્યું, કારણ કે થીસીસના ઓછામાં ઓછા 2 ડ્રાફ્ટ થવા જોઈએ. મારા એક વિદ્યાર્થીને કહ્યું કે ફરી ફરી લખવું પડશે. એને મને કહ્યું 4 વખત લખશે, અને 4 વખત લખીને પણ સારું કામ કરી શકાતું નથી. એનો અર્થ એ નહીં કે બધાએ 4 વખત લખવું, પણ ઓછામાં ઓછું 2 વાર એટલા માટે કે તમે એક વખતે જે કામ કર્યું હોય એ તમે એકડેકથી શરૂ ન પણ કર્યું. ભૂમિકાનું, આપણા બધા ભૂમિકાનું પ્રકરણથી પહેલું લખતા નથી, એવું કરવાનો પ્રયત્ન પણ ન કરો. આપણે અધ્વચ્ચથી પણ શરૂ કર્યું. એટલે ધ્યાનમાં રાખજો કે એકવાર નકશો તૈયાર કર્યો હોય પછી તમે કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરી શકો, અને પછી આખી વસ્તુને એકબીજા સાથે જોડો. એ જોડવામાં તમારી રજૂઆતની ભાષા, ભાષા એટલે માત્ર શબ્દ કે વ્યાકરણ નહીં, આખા પેરેગ્રાફના પેરેગ્રાફ, કે એક આપણે પેરેગ્રાફ કેમ પાડીએ છીએ, કેમ આપણે અહીંયાથી વાક્ય છોડી દીધું પેરેગ્રાફ કરો, એના પણ સંશોધનાત્મક કારણો હોય છે. એ પણ માત્ર યાદૃચ્છિક નથી હોતું. તો એના પર પણ ધ્યાન રાખવું જોઈએ. એ રીતે હું કરતો ગયો બીજી વખતે ભાષા એ કરતી વખતે. અને જ્યારે પુસ્તક કર્યું 4 વર્ષ પછી, ત્યારે પણ એ ખાસું ફરીથી લખવાનું થયું. કારણ કે જેટલી વાર તમે તમારું કામ હાથમાં લો. હા, એક બહુ વચ્ચે વાત મારે કરવાની છે. ઉશનસનો ઇન્ટરવ્યુ. તમારામાંથી કોઈ જો સર્જકો પર કામ કરતા હોય તો તમારે એમનો ઇન્ટરવ્યુ કરવો જોઈએ, પણ કેટલાક પહેલા ઇન્ટરવ્યુ કરી નાખે છે, તે નહીં કરશો. તમારું કામ બરાબર થાય, તમારી પાસે પ્રશ્નો, તમારા થીસીસમાંથી ઉભા થતા પ્રશ્નો પૂછાય એટલી સંખ્યામાં હોવા જોઈએ, પછી જ તમે એમનો સંપર્ક કરો. તમારું જીવન કેવું ને તમારા માતા પિતા કોણ હતા ત્યાંથી શરૂઆત કરવાની કઈ જરૂર નથી. એ તો છે જ બધું પડે. તો એમનો ઇન્ટરવ્યુ કરો એ પછી પણ મેં મારા થીસીસને ફરી એકવાર જોયો. બહુ મજા પડી. 1.5 કલાકનો ઇન્ટરવ્યુ કરેલો. અને પછી તો થોડાક વર્ષો પછી મને આકાશવાણીએ કહ્યું કે ચાલો આપણે આર્કાઇવ માટે ઉશનસનો ફરીથી આપણે 1.5 કલાકનો ઇન્ટરવ્યુ કરીએ, તો એ જરા જુદી રીતે થાય. તો દરેક કામ જુદા જુદા વખતે જુદી જુદી રીતે થતું હોય છે, અને એ થવું જોઈએ. તો આ 2 વાર લખવાનું પણ થયું હતું, અને એ મેં કામ કર્યું હતું. એક વાત કરવાની છે પરીક્ષકોની, એ પણ તમારે માટે બહુ જરૂરી છે કોઈ પણ કામ કરનાર, કે એ સમયે શું હતું કે પરીક્ષકો આજના પરીક્ષકો જેવા ઉદાર નહોતા. અત્યારે પરીક્ષકો બહુ નથી હેરાન સંશોધન કરનાર. એમને ઠીક લાગે તો વાંચે છે ખરા તમારો થીસીસ, પણ પછી તમને બહુ કનરગત નથી કરતા. પણ ત્યારે તો એ થતું હતું, અને રિજેક્ટ થતા હતા થીસીસ. રિજેક્ટ થયાનો તો બરાબર છે કે કઈ ત્રીજા પરીક્ષક પાસે જાય, પણ કેટલાક પરીક્ષકો તો એને પાછો મોકલતા હતા સુધારવા માટે, રિફર કરતા હતા. આ બધી હવે જૂની વાતો થઈ ગઈ. આ કઈ હવે થવાની નથી. એટલે મારા પરીક્ષકો, હવે થયું શું કે મારા પરીક્ષકો નિમાયા એ જેને ખબર પડી, જે વિદ્વાનો હતા, મારા જે માર્ગદર્શકો કે મારા જે હિતેચ્છુ મુરબ્બીઓ હતા, એમને કહ્યું કે આ જે તમારા પરીક્ષકો છે તે બહુ અઘરા પરીક્ષકો છે, પણ એની મને ચિંતા નહોતી. પણ પરીક્ષકોની સાથે જે વાયવામાં મજા પડેલી વાતો કરવાની, અને ખાસ તો એ તમે પણ ધ્યાનમાં રાખજો કે પરીક્ષકોએ જે નોંધો કરી હોત તે આપણી માટે ઘણી મજાની થતી હોય છે. એ પણ એક કામ છે. પણ આ વાત બહુ ગૌણ છે. મુખ્ય વાત તો એ છે કે તમે કામ શરૂ કરો ત્યારે તમે પોતે જ તમારા પરીક્ષક. એમાં કઈ અઘરું નથી. એમાં કઈ બહુ મહેનત લેવાની કે બહુ શું મગજને કસવાની જરૂર નથી. તમે એકવાર એક પદ્ધતિ, જેમ કે આપણો કેમેરા કે આપણો મોબાઈલ એકવાર એક વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણે સેટ કરીએ છીએ, પછી આપણું કામ એની મેળે ચાલે છે. એમ આમાં પણ તમારું આ કામ એની મેળે ચાલ્યા કરશે. પણ આ પ્રકારની પદ્ધતિની, આ પ્રકારની જે મેથોડોલોજી છે, એ મેથોડોલોજીને તૈયાર રાખીને, તમારી સામે જે રાખવાનું છે તે બિલકુલ તૈયાર રાખીને પછી તમે એમાં જાઓ, અને તો પછી તમને સંશોધન એ કદી અઘરું નહીં લાગે. ખરી વાત શું છે કે કોઈ પણ સાહિત્યનો, બીજા વિષયોના સંશોધનો અને સાહિત્યનું સંશોધન, એમાં આપણી સૌથી વધારે મજા એ છે કે આપણે પહેલા સાહિત્યનો આસ્વાદ લેવાનો હોય છે, અને પછી એનું પરીક્ષણ કરવાનું હોય છે. એટલે આપણને જે આસ્વાદનો ગાળો મળે છે તે આપણા સંશોધન માટે પણ પરિપોષક હોય છે.
હવે આ સર્જક પર થતા જે નિબંધો છે એની વિશે મારી છેલ્લી વાત. ધારો કે હું મને કોઈ એમ પૂછે કે આજે હું મારા પોતાના શોધ નિબંધને કેવી રીતે જોઉં છું, આજે હું ફરીથી જોઉં તો હું કેવી રીતે જોઉં છું, તો મારે 2-3 કમેન્ટ કરવાની છે. પહેલું તો એ કે મેં જયારે થીસીસ કર્યો, મેં તો ઘણી મોટી, એટલે તમે તો બહુ તરુણ વયે કરો છો, પણ મેં તો ઘણી 30-35 વર્ષની ઉંમરે કર્યો. એ પછી પણ ધારો કે 10 વર્ષ, એકાદ દાયકા પછી મેં કર્યું હોત તો મેં કદાચ સમકાલીન સર્જક વિશે થીસીસ કરવાનું ઓછું વિચાર્યું. કારણ કે સમકાલીન સર્જકમાં તમે શોધી શકો એવા થોડાક જ મુદ્દા હોય છે. બાકી તમે સરસ વિવેચન કરો, તમારી મેથોડોલોજી સરસ હોય તો કામ તો થાય છે. મેં જોયું કે જેટલું વિવેચનાત્મક થયું છે એટલું ભલે સંશોધનાત્મક થયું નથી, પણ જેટલું સંશોધનાત્મક થયું છે તે પૂરેપૂરું સંશોધનાત્મક થયું છે ખરું. પણ આજે પણ હું જયારે જોઉં છું ત્યારે મને એનું સ્થાપત્ય જૂનવાણી લાગે છે મારા થીસીસમાં, કે હવે કામ કરવાનું હોય તો આનું સ્થાપત્ય એટલે કે આનું સ્ટ્રક્ચર હું ચોક્કસપણે બદલું. અને હવે આ બધા મોડેલ્સ તમે જયારે જોવાના હો ત્યારે તમે જોશો કે તમે ભલે બધા આવા મોડેલ તરીકે ઘણા થીસીસ જોજો, પણ તમે જોજો કે એ થીસીસ તરીકે ઉત્તમ છે, પણ એનું જે માળખું છે, એનું જે સ્ટ્રક્ચર છે, એનું જે સ્થાપત્ય છે તે હું જુદી રીતે જ કરીશ. આજે મારે કરવું હોય તો હું આ સ્થાપત્યને ડિઝોન કરું છું, આને હું સ્વીકારતો નથી, આ સ્થાપત્ય પ્રમાણે હું કામ ન કરું. તો આ અમારા એના અનુભવની વાત થઈ. અને એટલે મિત્રોને કહેવાનું છે કે ચાલો આ તમે મને આ ચર્ચા કરવાની તક આપી છે, એ તકનો પણ મને આનંદ છે. અને મેં સમય એટલા માટે રાખ્યો છે કે આપણે થોડીક તમારા મનમાં જે પ્રશ્નો છે એની, કારણ કે આમાં કેટલીક વિગતો છૂટી પણ ગઈ છે વાત કરતા કરતા, તો તમારા મનમાં જે પ્રશ્નો હોય, તમારા મનમાં એટલે તમે વિદ્યાર્થી મિત્રો અને તમને માર્ગદર્શન આપનાર જે મિત્રો, એ બધાના પણ આમાં કોઈ જો પ્રશ્નો હોય તો પ્રશ્નોના ઉત્તર રૂપે આપણે જે આમાં બાકી રહ્યું છે અથવા તમારે કઈ વધારે આમાંથી કઈ જુદું જાણવું છે એ વાત પણ આપણે કરી શકીએ. એટલે પહેલા તો શુભેચ્છાઓ આપું, અને એવી મહેનત કરજો કે પરસેવો થાય એના પર જરા પવનની લેરખી આવે તો વધારે શીતળ પુરવાર થાય. આપણે એવી પ્રસન્નતાથી જ કામ કરવાનું છે, અપ્રસન્નતાથી કામ નથી કરવાનું. તો તમારી પ્રસન્નતા માટે શુભેચ્છાઓ. અને હવે ખરેખર મને લાગે છે 35 મિનિટ થઈ છે. હવે આપણે બીજી જે 15-20 મિનિટ છે, હજુ અડધો કલાક થશે તો પણ ચર્ચા કરવામાં મજા પડશે. બિલકુલ રમણભાઈ, મજા પડી. બહુ એકદમ પ્રિસાઇઝલી, એકદમ મુદ્દાસર અને એકદમ સીધા એમણે વાત માંડી અને સોંસરવા આપણને એમણે એમની જર્ની દેખાડી દીધી. સ્ટ્રક્ચરની એક વાત સાહેબે કરી છે ને, એ આપણે પછી ફરીથી એમને પૂછીએ કે એમને એ માળખું છે એમનું, એ કેમ હવે નવું કરવાની જરૂર લાગી છે. એટલે એવી કઈ વાત હતી કે જે રિવાઇઝ કરવાનું એમને હવે એક લખનાર તરીકે મન થયું. શરીફાબેન અને રાજેશ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત મેં લખીને કર્યું છે, હવે બોલીને કરું છું. આપણી વિદ્વત પરંપરાઓ તો એવી છે કે પોતાનો વારો આવે એટલે બોલીને નીકળી જાય, અને પછી બીજા શું બોલ્યા એ કઈ સાંભળવાનું ના હોય. પણ શરીફાબેન પહેલા દિવસે હતા, આજે ફરીથી આપણી સાથે જોડાયા છે, ને જ્યારે એમને સમય મળવાનો છે ત્યારે આપણી સાથે જોડાવાના છે. આ જે આપણી નિસ્બત છે વિદ્યા વિશેની, એના થોડાક હજૂર ઉદાહરણો આપણી સાથે છે. એનો આનંદ છે. શરીફાબેન, તમે પણ પ્રશ્ન પૂછી શકો સાહેબને. શરીફાબેનને સમીક્ષાઓ લખવા માટે પ્રેરનારા રમણભાઈ છે, અને એ જાણીતી વાત છે. મહેન્દ્રભાઈ, રમણભાઈ જે એક વાત હંમેશા કહેતા ને, એમણે લખાવટની જે ડિસિપ્લિન, એ આજે ભલે એને મુદ્દો ના કહો, પણ એ મને રમણભાઈ જ શીખવાડ્યો છે કે જે સંશોધન ગ્રંથ હોય એમાં કદી પણ વિવેચનમાં પણ સંશોધન ગ્રંથમાં તો અચૂક કોઈ સર્જક માટે, કોઈ વિવેચક માટે કદી શ્રી, શ્રીમાન, શ્રીમતી, ડોક્ટર, ભાઈ, બહેન એવું કદી લખવું નહીં. આ અમને રમણભાઈએ શીખવાડેલું. અને લખતા તો એની પર એ લીટી મૂકી દેતા કે આવું ન ચાલે. એટલે સંશોધકોએ આ પણ ધ્યાન રાખવાનું કે
બહુ આદર હોય તો સાહેબ ઘણા લખે, ઉશનસ સાહેબ, તો થીસીસમાં એ કદી ન ચાલે. ત્યાં રઘુવીર ચૌધરી જ હોય. હા, ભગવતીભાઈ જેવા કુમાર લગાડતો હોય તો એના નામનો ભાગ છે એટલે લાગે, હા પણ બાકી ભગવતીભાઈ શર્મા જ હોય, ભગવતી કુમાર શર્મા જ હોય, હિમાંશી શેલત જ હોય, હિમાંશી બહેન શેલત ના હોય, રમણ સોની, બરાબર. શ્રીશ પંચાલ જો. આ ડિસિપ્લિન છે એ લખાવટનો બહુ જ મહત્વની શિસ્ત છે એવું અમને રમણભાઈએ શીખવાડેલું. ખરું. હા, એટલે શું છે શરીફા કે હું એ જે ટેકનિક્સ છે ને એમાં ગળો નથી. હું સૂચિ કે સંદર્ભ સૂચિ કેવી રીતે કરવી ગયા, પણ આમાં એક વસ્તુ સ્પષ્ટ કરીએ વધારે કે શા માટે આપણે રમણભાઈ નથી લખતા, કે શા માટે આપણે ઉમાશંકર ભાઈ નથી લખતા, કે આપણે શા માટે શ્રી કે ડોક્ટર નથી લખતા. એનું કારણ એ છે કે સંશોધનના કામમાં જે વ્યક્તિ છે તે વ્યક્તિ નથી, પણ માત્ર સંજ્ઞા છે. આપણે એનો નિર્દેશ સંજ્ઞા તરીકે, હરિવલ્લભ ભાયાણી કે હરિવલ્લભ ભાયાણી ત્યાં એક કામ કરનાર વ્યક્તિ તરીકેની સંજ્ઞા છે. એ આદરણીય કે જેને આપણે સંબોધન કરવા નથી એવું કોઈ વ્યક્તિ નથી. એટલે ત્યાં જે નામો લખીએ છીએ તે વ્યક્તિના નથી લખતા, પણ એક વિદ્વત પુરુષ માણસની વ્યક્તિની સંજ્ઞા તરીકે લખીએ છીએ. એટલે એ સૂચિમાં અને સંદર્ભ સૂચિમાં પણ હું ગયો નથી, કારણ કે એ વ્યાપક મુદ્દા છે ને મારે આજે આ આત્મકથા કહેવાની હતી, આપવીતી કહેવાની હતી, એટલા માટે હું એમાં ગયો નહીં. એક જુદો મુદ્દો હોઈ શકે, પણ આ વાત બહુ સાચી છે કે આવી પૂરક બાબતો પણ એમાં ઉમેરાતી રહેવી જોઈએ. બીજા કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો એક આ સ્ટ્રક્ચર વાળું મારે સાહેબને પૂછવું હતું કે કર્તાલક્ષી અભ્યાસ છે એનું એક આદર્શ માળખું કયું હોય શકે, એનું ડિઝાઇનિંગ છે એનું આદર્શ કયું હોય શકે, એનું સ્ટ્રક્ચર કયું સૌથી વધારે? મારે જે મારા થીસીસ વિશે કેવું હતું તે કેવું હતું, જે મેં પ્રત્યક્ષ શરૂ કર્યા પછી કેટલાક મિત્રોના જે કોઈ પુસ્તક પરની સમીક્ષાઓ આવતી હતી એમને હું કહેતો હતો કે કોઈ પણ સંજોગોમાં લિનિયર ન જાવ. પેલા પ્રસૂન ને પછી પ્રસૂનના અમુક પ્રકારના કાવ્યો ને પછી બીજો સંગ્રહ પછી એ જે ક્રમ છે લિનિયર ક્રમ, એ લિનિયર ક્રમ છે તે માત્ર હિસ્ટ્રીમાં લઈ જાય છે અને સંશોધનમાં આપણને રહેવા દેતો નથી. સર, એ લિનિયર ક્રમ વિશે જરાક દાખલા તરીકે આપણે કે તમારા વાર્તા સંગ્રહ વિશે હું એક સમીક્ષા કરતો હું, આપણે ત્યાંથી શરૂ કરીએ તો હું આ વાર્તામાં આમ છે ને પછી આ વાર્તામાં આમ છે ને પછી આ વાર્તામાં આમ છે એ કહું છું. તે એક સ્ટ્રક્ચર છે, પણ એ સ્ટ્રક્ચર સાચી સમીક્ષામાં પણ બરાબર નથી અને સંશોધન જેવા કામોમાં પણ તો એ પણ ચાલી શકે નહીં. એટલે આજે મારે કરવું હોય તો આ પ્રકારની જે રેખાંક, આ જે હિસ્ટોરિકલ રેખા છે એ હિસ્ટોરિકલ રેખા એક ભૂમિકા તરીકે મૂકી દઈ અને પછી હું મારી રીતે તુલના કરતા આગળ, જેટલી તુલનાને સ્થાન હોય એટલું આ પ્રકારની હિસ્ટોરિકલ ડિસ્ક્રિપ્શન, જેટલા તમે વધારે ડિસ્ક્રિપ્શનમાં જાઓ એના કરતા તમે વધારે એનાલિસિસમાં જાઓ. એટલે જ્યાં જ્યાં મારા થીસીસમાં મને ડિસ્ક્રિપ્ટિવ ભાગ વધારે લાગે છે ત્યાં હું આજે કરતો હોઉં તો હું એમાં વધારે એનાલિટિકલ ભાગ કરું. એ એનું સ્ટ્રક્ચર છે. બરાબર. એટલે મારે પછી કરવું પડ્યું. પહેલા એમની વિકાસ રેખા કરવી પડી, એમની વિકાસ યાત્રા, મેં યાત્રા શબ્દ વાપર્યો છે, પ્રસૂનથી માંડીને છેક સુધી, અને પછી એમના કાવ્યના વિષયો કે એમના કાવ્યના સ્વરૂપો કે એમની કાવ્ય ભાષા એટલે કે ઉપકરણો, એ ઉપકરણોમાં ગયો. આજે હું જાઉં તો જે બીજો ખંડ છે એ બીજા ખંડને આગળ કરી અને આગળ માત્ર હિસ્ટોરિકલ ભાગ છે એની માત્ર એક 10 પાનાની ભૂમિકા કરું. હું આટલા પાના એમાં ના આપું. આ મારો એક એના વિશે અશોક કે વિજયરાજ કે એવા છાત્રો જે લોકો ગ્રંથકારને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરી રહ્યા છે, એમને કઈ પ્રશ્ન હોય તો? અમારે તો પ્રશ્નો ઘેરથી લઈને આવવાનું હતું, બધા કાંઠે બાંધીને. બરાબર છે. શું રાજેશ પણ છે આજે? હા, રાજેશ પણ છે. તો એને પણ બોલાવીએ આપણે. વિપુલ હોય તો વિપુલને પણ બોલાવીએ. પણ તમારા આ બધા મિત્રો દેખાતા નથી, એમના ચહેરા પણ નથી દેખાતા મને. બધા દર્શન આપો. હા, આ સ્કોલર્સ બધા બધા દેવતાઓ દર્શન આપો. નમસ્તે રમણભાઈ, કેમ છો? હા, બસ મજા, બિલકુલ. બોલ. હા, તમને સાંભળ્યા, મજા પડી. આ છોકરાઓ પ્રશ્ન પૂછે ને એટલે અમે જરાક મૂંગા બેઠા. ના, પ્રશ્ન પૂછો. તમે પૂછો ને વિપુલ અને દીપલાલસિંહ ને.
નમસ્તે. હા, હા બોલો. હા બોલો. હેલો. નવદીપ, તમારે કઈ પ્રશ્ન હોય તો? અશોક, હા સાહેબ, વિજયભાઈ? પ્રશ્ન પૂછવા માંગુ છું. અવાજ આવે? હા હા, સર અવાજ આપણે આવે છે. સર આપણે ગ્રંથકારનો અભ્યાસ કરતા હોઈએ, હાજી. કોઈ પણ સર્જકનો અભ્યાસ, હમ. અને ત્યારે એના જીવનને લઈને માહિતીમાં આપણને જુદી જુદી વિગતો મળતી હોય, હમ. તો એની સત્યતા કેવી રીતે ચકાસવી? એ મારું ગણિત ચક્ર મેં એ રીતે કર્યું છે કે એનું હાજી. આખું જીવન આલેખવાનું નહીં, પણ એમના કામમાં એમણે જે સર્જન કર્યું, એમને જે વિવેચન કર્યું, એમાં એમના જીવનની ઘટનાઓ ક્યાં ઉપકારક નીવડી છે કે ક્યાં મુશ્કેલી કરનાર નીવડી છે, એટલી વિગતોને લઈને જ એની વાત એને કરી. એટલે મેં પ્રેરક અને પોષક પરિબળો એવું નામ આપ્યું. કૃષ્ણનું જીવન એમ નહીં, કૃષ્ણના સર્જનની પોષક નિવડનાર અને પ્રેરક બનનાર એવા પરિબળો કયા છે, તે પરિબળોની ચર્ચા એના ફેક્ટર્સ. બરાબર. નવદીપભાઈ? હેલો. હા હા, બોલો, બોલો બોલો. સાંભળું છું. મારો પ્રશ્ન એ છે કે આપણે સમકાલીન મને અવાજ નથી સંભળાતો. તારો અવાજ નથી આવતો બેટા, તું ટાઈપ કર બોક્સમાં. હા, અથવા તો હેડફોન કાઢી નાખ. ત્યાં સુધીમાં બીજા મિત્રોને પ્રશ્ન હોય તો જો હા જરા. પૂછો. જલ્દી ફટફટ છે પૂછો. આપણી પાસે બીજા છે સમય? અને સમય ઉપયોગ કરી હા લઈએ. નવદીપ. મારો અવાજ આવે છે સાહેબ? હા. હાજી. હા. તો નમસ્કાર રમણ સોની સાહેબ. મારે એક પ્રશ્ન પૂછવો હતો કે સમકાલીન સર્જકો વિશે જ્યારે આપણે સંશોધન કરતા હોય તો આપણે કઈ કઈ બાબતો ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે? બને ત્યાં સુધી ન કરો, બને ત્યાં સુધી સમકાલીન. હજુ તો એ લખે છે, તમે કઈ એના વિશે સારું માઠું લખ્યું, કાલે વધારે સારી ચોપડી લખી તો તમારી જવાબદારી. પછી કાં તો એમને તમારે લખતા બંધ કરી દેવા પડે. એટલે કાં તો એમને કહો કે હું તમારા વિશે પીએચડી કરું છું, હવે તમે લખવાનું બંધ કરી દો. એટલે આ તો મજાક છે, પણ સમકાલીન સર્જકો પર બને ત્યાં સુધી તમે ન કરો તો. અને કરવું હોય તો તમારી પાસે સંશોધનના ઓછામાં ઓછા 2 કે 3 મુદ્દા હોવા જોઈએ કે મારે આ એવી વસ્તુ છે કે જે કહેવાય નથી, અથવા તો કહેવાય છે તો જરા જુદી રીતે કહેવાય છે, તો કહેવાય છે તો આ યોગ્ય રીતે નથી કહેવાયું, કે આ જે તારણો થયા છે તે ખોટા થયા છે, આ નિષ્કર્ષો બરાબર નથી. એટલે તમારે એનો સામનો કરવાનો છે, તમારે એનો પ્રતિકાર કરવાનો. તમારી પાસે પ્રતિકાર કરવાની ના મુદ્દાઓ હોય, જો જડે, તો જ તમે સમકાલીન સર્જક વિશે કામ કરો. તમે જે કોઈ વિષય લો, એમાં પણ તમારે પ્રતિકારના મુદ્દાઓ આપણા વિવેચન સામે પણ કરવાના આવશે. એ તમે જો ન કરી શકો તો બધાએ કહ્યું છે એનું એ જ કહેવાનું હોય. આપણે જો સમૂહ ગીત જ ગાવાનું હોય તો પછી થીસીસ કરવાનું. તમારો પોતાનો અવાજ જોઈએ, તમારું પોતાનું ગીત જોઈએ, તમારો પોતાનો સુર જોઈએ. એવું કરી શકાતું હોય તો. એક પ્રશ્ન આશીષનો છે કે ગ્રંથકાર છે એને જુદી જુદી દિશાનું સર્જન કર્યું હોય, એના પાસા ઘણા બધા હોય, ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી? ત્યારે કે દરેક પાસા વિશે તો થોડું કામ કરવું પડે, જુદું જુદું. પણ પછી એવું કઈ છે, એવું કોઈ એવી કોમન બાબત આ બધામાં કોઈ એવી સમાન બાબત છે જેને કારણે એમની સર્જકતાની કોઈ જુદી વિશેષતાઓ એમાંથી શોધી શકાય, એમાંથી આપણને મળે. તો તમારે એવી સર્જક તરીકેની એની પણ હવે એક માણસ સર્જક પણ હોય ને વિવેચક પણ હોય, તો એમાં પણ કેટલું મળતું હોય છે કે પોતાની સર્જકતા વિશે ના જે ખ્યાલો છે એ કેવા એમાં પ્રતિબિંબિત થયા છે. બરાબર. જેટલું એ તમને, જેટલું મૂળ સામગ્રી તમને સંશોધનની વિગતો આપશે, એટલું એનું વિવેચન નહીં આપી શકે. એની કવિતા જ બોલશે કે તમારે શું શોધવાનું છે, એનું વિવેચન કે એની વાર્તા જ બોલશે કે તમારે શું શોધી કાઢવાનું છે. અને સંશોધનમાં સ્પષ્ટ
વિશેષતાઓ સ્પષ્ટ મર્યાદાઓ નથી હોતી, એ બધું ફેક્ચ્યુઅલ હોય છે. એ બધું એક તથ્યના ભાગરૂપે હોય છે. આ એક તથ્ય છે કે જેમાં એમની આ મર્યાદા દેખાય છે, આ એક તથ્ય છે કે જેમાં એનો વિશેષ બીજાઓ કરતા જુદો તરી આવે છે. એટલે તુલના એ કદાચ સંશોધનના મૂળમાં પડેલી એક બહુ જ મહત્વની બાબત છે. તમે કોઈ પણ વિષય લો, સર્જક લો કે બીજું કોઈ પણ લો, કોઈ પણ વિષય લો. બરાબર. બીજો કોઈ પ્રશ્ન? મારો પ્રશ્ન એ કે છે કે આપણા બધા મિત્રો 19મી સદીમાં અને મધ્યકાળમાં કેમ નથી જતા? 19મી સદીમાં તો એટલું બધું પડ્યું છે, તમે કોઈ કહો તો હું એની એક યાદી કરી નાખ, બરાબર. પણ તમે કરી શકવાના હો, તમારે ત્યાં એ બધું શક્ય હોય. એટલા બધા વિષયો છે, એટલું બધું ભલે નાનું કામ થાય, આપણો થીસીસ 100 પાનાનો પણ હોઈ શકે કે 300 પાનાનો કરવાની જરૂર નથી. રમણભાઈ, ઘનશ્યામે એક પ્રશ્ન પૂછ્યો છે કે આપણા જે પાઠ્યપુસ્તકો છે ગુજરાતીના, શાળાકીય પાઠ્યપુસ્તકો, એ શાળાકીય પાઠ્યપુસ્તકોની જે સામગ્રી છે એની સમીક્ષા કરવાની હોય, દાખલા તરીકે એ પાછલા વર્ષોના પાઠ્યપુસ્તકો જે ઐતિહાસિક રીતે જે આપણે ત્યાં તૈયાર થયા છે એના વિશે અભ્યાસ કરે છે, અને તમે એના વિશે કેટલાક સરસ નિરીક્ષણો પ્રત્યક્ષના એક અંકમાં કરેલા. બરાબર છે. તો એની ઇન્ક્વાયરી એવી છે કે આ સામગ્રી છે એની સમીક્ષા આપણે કેવી રીતે કરીએ? એને વિષય તરીકે લેવું હોય તો એમ એ પાઠ્યપુસ્તકોની જે સામગ્રી છે આપણી, એને એનું ઘનશ્યામે એનું સ્ક્રીન શેર કર્યું છે. ઘનશ્યામ, તું એ સરસ સ્ટોક પ્રેઝન્ટિંગ કરી નાખ. નવદીપની સ્ક્રીન છે. નવદીપ, એ સ્ક્રીન તમારી શેર કરી છે તમે, એને જરા બંધ કરો ને. હા, ઓકે. તો એનો પ્રશ્ન એવો છે કે આ સમીક્ષાના ધોરણો આને માટેના કેવા તૈયાર કરવા? એ આપણા પરંપરાગત ધોરણો જ હશે કે એમાં કઈ નવું આપણે એપ્લાય કરવું પડશે? એટલે શું પૂછ્યું છે, આના પર પીએચડી થઈ શકે કે નહીં સાહિત્યમાં, એમ પૂછ્યું છે. એ કરી રહ્યો છે. હા, તો થઈ તો શકે જ. એની સાહિત્યની રસવત્તા અને સાહિત્યની અભિજ્ઞતા, એ બંનેમાં એનો ફાળો અથવા તો એના નડતર કેવા છે તે તપાસી જરૂર શકાય. પણ લક્ષ્ય એવું હોવું જોઈએ કે સાહિત્યના આસ્વાદનમાં કે સાહિત્યની અભિજ્ઞતા એટલે જાણકારીમાં એ બે વસ્તુઓ કેવી રીતે ઉપયોગી થઈ શકે, અને અમુક દાખલાઓમાં નથી થઈ છે તો બહુ જ રસપ્રદ, એના પર કરવું જ જોઈએ. મને થોડા વર્ષો પહેલા વિચાર આવેલો પણ ખરો આવું કરવાનો. તમે પ્રત્યક્ષનો એક અંક કરેલો ને એના વિશેનો? હા, એક કરેલું પાઠ્યપુસ્તકો વિશેનો આપણે એક વિશ્લેષણ કર્યું. બીજા કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો? શરીફાને રાજેશભાઈ, આમાં એક મુદ્દો ઉમેરું આમાં. હા. એટલે આ વર્ષથી જે એનસીઈઆરટી ના મોડેલ પર ગુજરાતીના પાઠ્યપુસ્તકો જીસીઈઆરટી એ તૈયાર કર્યા, એની અંદર અનુવાદના એટલા બધા પ્રશ્નો છે. જે શિક્ષકો માટે સૂચનાઓ આપી છે એ ગૂગલ ટ્રાન્સલેશન છે, એટલે જે વિદ્યાર્થી આ કામ કરતા હોય એને આ જરા જોઈ લેવું કે આ કેટલું હોરિબલ ટ્રાન્સલેશન છે, ને એમાં પેલા શિક્ષકો ભાગ્યે જ કશું સમજી શકવાના છે. બરાબર, સાચી વાત છે ને. આમાં એક દાખલો ઉમેરું શરીફા, મહેન્દ્રભાઈ, કે ઘણા વર્ષો પહેલા એકવાર 6થા ધોરણનું પર્યાવરણનું પુસ્તક એ મારી પાસે ભાષા સમીક્ષા માટે આવ્યું. પેલા તો લોકો કરતા હતા, ભાષા સમીક્ષકને આપતા હતા. એમાં મેં આ બે ત્રણ મુદ્દા જે એ કરેલા હતી કે એક તો આમાં મુદ્દાઓની આનુપૂર્તિ બરાબર નથી. પેલા કયો મુદ્દો આવવો જોઈએ, પછી કયો મુદ્દો આવવો જોઈએ, પછી કયો મુદ્દો આવવો જોઈએ તે. અને બીજું કે આમાં અંગ્રેજીમાંથી જે લીધેલું છે તે આપણને ન સમજાય તેવી અનુવાદીય ભાષામાં આવ્યું છે, તે ન થવું જોઈએ. તો આ હમણાં જે શરીફાએ કહ્યું તેની સાથે થાય છે કે જો એ જ અસ્પષ્ટ હોય, આપણે હમણાં જ વાત કરી કે ક્લેરિટી ના હોય, પારદર્શકતા ન હોય આપણા લખાણમાં, તો એની ટીકા થવી જોઈએ, એના વિશે વાત થવી જોઈએ. બરાબર. બીજા કોઈ પ્રશ્ન? જનકભાઈ, રાજેશભાઈ?
સર એક પ્રશ્ન મને થાય છે તો હું પૂછું છું. એ પ્રશ્ન એવો છે કે આ જે ગ્રંથકારના અભ્યાસ આપણે ત્યાં થાય છે અથવા તો જે થોડા ઘણા મેં જોયા છે એમાં સાહિત્યકારના જીવન વિશેની માહિતીઓ ઇતિહાસના વિદ્યાર્થીઓ આપતા હોય એવી થાય છે તો એવી થવી જોઈએ કે સાહિત્યકારના જીવન વિશેની માહિતી કેવા પ્રકારની હોવી જોઈએ એટલે એ સાહિત્યકારનો જન્મ ક્યાં થયો એવી જ માહિતીઓ બધી હોય છે તો એ સંશોધનનો ભાગ કેવી રીતે સાહિત્યકારનું જીવન કેવી રીતે આપણે સંશોધન કરવાનું હોય મારે એ સમજવું છે. એ વાત થઈ ગઈ ને આપણે એ વાત મને કે થઈ ગઈ વિપુલ સાથેની વાતમાં થઈ ગઈ એ વાત. એ વાત મેં ફરીથી કહું કે એના જીવનની સિલસિલાબંધ વિગતો આપવાની કોઈ જરૂર નથી હોતી, એ વધારાનું છે. અને એવું કોઈ કર્યું હોય તો એ બાજુ મૂકી દેવાની વસ્તુ છે. એમાંથી આપણે પણ એની જે સર્જકતા હોય કે એની જે વિદ્વત્તા હોય જે હોય તે એમાં એના જીવનની કોઈ ઘટનાઓ કે કોઈ પ્રસંગો એ કામમાં આવ્યા છે, એ કંઈક પોષક બને છે અથવા તો અવરોધક પણ બન્યા હોય તો અવરોધક બને છે, એવી બાબતોને જ મૂકી આપવી જોઈએ. મેં આ થીસીસમાં કહ્યું હતું કે એવી બાબતોને જ મૂકી આપી. મેં આપણે વિપુલ સાથે વાત કરી ત્યારે કહ્યું એટલે એવું ઘણા કરતા હોય છે પણ નકામું છે, ન કરવું જોઈએ. અને પોતાના વિષયની પૂર્વ ભૂમિકાઓ છે શરૂઆતથી આપી. એક દાખલો આપું કે એક બહેને મુંબઈમાંથી ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓના પાત્રો એના પર કરેલું. એની શરૂઆત વેદોમાં સ્ત્રીનું આલેખન ત્યાંથી કર્યું. એટલે તમે જુઓ કે પાના ભરવા આપણે ત્યાં ખોટી પ્રથા ઉભી થઈ છે કે થીસીસ એટલે ઓછામાં ઓછો 250 પાનાનો હોય. સંસ્કૃત વાળા તો 4-5 વોલ્યુમ પણ કરતા હોય છે, ગુજરાતી વાળા પણ કરતા હશે કારણ કે આપણી ક્ષમતા પણ કઈ ઓછી નથી. પણ તમારે 100 કે 150 પાનાનો પણ હા વિજ્ઞાનમાં 80 પાનાનો થીસીસ હોય છે. તમારો 150 પાનાનો થીસીસ પણ હોઈ શકે, પણ આપણને લાંબુ લખવાની પથરાટથી બધું લખ્યા કરવાની ટેવ છે. આશીષભાઈ તમારે કઈ પ્રશ્ન હતો? આશીષભાઈને પ્રશ્ન હતો. જી સર, નમસ્કાર. અવાજ આવે છે ને સર? હા, બરાબર. હા, પ્રશ્ન એક એવો છે કે આપણે સંશોધનમાં પદ્ધતિ અને પ્રયુક્તિ બાબતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એ બહુ લાંબી વાત થશે અત્યારે સમય પદ્ધતિના એ માટે કઈ કરવું જોઈએ. હા, સંશોધનની તમે તો કરેલું પણ છે મને લાગે છે. હા, એક કોર્સ વર્કમાં આપણે એને ફોકસ કર્યું. પહેલું તો તમે એ જ કે મેં એક વખત કોઈ જગ્યાએ લખેલું કે આપણે કોઈના વિશે ચરિત્ર લેખ કરતા હોઈએ, બાયોગ્રાફિકલ કોઈના વિશે વિવેચન કરતા હોઈએ અને કોઈના વિશે સંશોધન કરતા હોઈએ, 3 કેવી રીતે જુદા હોવા જોઈએ ત્યાંથી વાત શરૂ કરવા જેવી છે. બરાબર. એક જ વ્યક્તિ વિશે સાહિત્ય કોષનું અધિકરણ કેવું હોય, એના વિશેનો ચરિત્ર લેખ કેવો હોઈ શકે, એના વિશેનું વિવેચનાત્મક લેખ કેવો હોય ને એના વિશેનું સંશોધનાત્મક લખાણ કેવું હોય, એ 4 કેવી રીતે જુદા પડે છે. એ જુદા પાડો એટલે પદ્ધતિ એની મેળે આવી જવાની અથવા તો પ્રવેશ થવાનો પદ્ધતિ. બરાબર. અલ્પાબેન? અલ્પાબેનનો પ્રશ્ન છે કે કોઈ એક પ્રસિદ્ધ વ્યક્તિ વિશે કોઈ સંશોધન કરતું હોય ત્યારે એને પહેલેથી પ્રસ્થાપિત બાબતો સાચી ન લાગતી હોય એવું બને કે અમુક સર્જકને શ્રેષ્ઠ અને શિષ્ટ સર્જક કહેતા હોય પણ સંશોધકને એવું ન લાગતું હોય એવું પણ બને. અમુક બાબતો એવી મળી આવે ત્યારે સંશોધકે શું કરવું જોઈએ? પણ હવે વિશેષણોથી ચાલવું પણ નહીં જોઈએ. એક શ્રેષ્ઠ સર્જક એવું કોઈ થીસીસનું શીર્ષક ન હોઈ શકે. બરાબર. પેલા બેને એવું કહ્યું હતું કે ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓના જાજ્વલ્યમાન સ્ત્રી પાત્રો. મેં કોઈ વિશેષણ પેલા તો વિશેષણ જ કાઢી નાખો. એ તમારે સાબિત કરવાનું છે, એ પહેલાથી લખાય નહીં. બરાબર. તમારા નિષ્કર્ષમાં ભલે આવતું હોય. એટલે આ વાત સાચી છે કે તમે ઉમાશંકર વિશે કામ ધારો કે કરો, થીસીસ થઈ ગયો છે તો પણ કરો તો એવું પહેલાથી કશું પ્રસ્થાપિત કરીને ચાલવાની જરૂર નથી.
બરાબર. સાહેબ, આ આપવીતીનો હતો વિષય આપણો આજે, એટલે અમે બધાને જે પ્રશ્ન પૂછીએ છીએ તમને પૂછીએ કે આના કેટલાક એનેક્ડોટ્સ હશે, કેટલીક સરસ કથાઓ હશે આની સાથે જોડાયેલી, જે ખૂબ મનોરંજક પણ હોય અને ઘણીવાર એવી એક બે તમને મેં કહી હતી. તો એવી એકાદી કથા અમને કહો કે જેમાં ગ્રંથકાર સર્જક અત્યારે મને સાથે યાદ નથી, પણ મને એ વખતે યાદ આવતું હતું અને કોર્સમાં કામ કર્યા પછી પણ કે એક લખાણ મેં કરી નાખ્યું હોય અને પછી ખાસું પૂરું થયા પછી ફાઇનલ લખવા બેઠો હોય ત્યારે મને હસવું આવ્યું હોય કે મેં આ શું લખી નાખ્યું છે. તમને તમારી વસ્તુ જ એવી એવી લાગે કે આ તો કઈ ગોટાળો વાળી દીધો, આ ભૂલ કરી નાખી. એવી પોતાની ભૂલોની પ્રતીતિ પણ થતી જતી હોય. ઉષ્ણસને ખબર હતી કે એમના વિશે તમે આવું એક કામ કરો છો અને હા, તમે એમને મુલાકાત કરી, તો એ સમય દરમિયાન તમારા રિસર્ચ દરમિયાન આ જે આપણા કવિ છે, સર્જક આપણા, એમના તમારી સાથેના વાતચીતમાં, એના સંવાદમાં અથવા તો એમની પ્રતિક્રિયાઓ કે એમના પ્રતિભાવો કે એમનો કોઈ ભાવ. ઇન્ટરવ્યુ કરો ત્યાં એમની સાથે કોઈ વાતો નથી. એમને મને પૂછ્યું કે નથી, મેં એમને પૂછ્યું. ઇન્ટરવ્યુ કરવાનો હતો એના પહેલા મહિના 2 મહિના પહેલા એમની સાથે બધી વાતો થઈ. એમને મેં કહેલું નહીં, પણ બીજા ખાસ તો રઘુવીરભાઈ એ સૌથી પહેલા એમને કહેલું કે વિશ્વાસને કે તમારા પર કામ થઈ રહ્યું છે. પણ પહેલા તો મેં કહ્યું ને કે ઇન્ટરવ્યુ કરો તે વખતે બરાબર છે, પહેલા એમની સાથે વાત કરવાનું કે પહેલા ઇન્ટરવ્યુ કે પહેલા પૂછવાનું. બરાબર. ઓકે, બીજું કોઈ પ્રશ્ન? બીજો કોઈ? હજી થોડો સમય છે આપણી પાસે, જો કોઈ પ્રશ્ન હોય તો એક પ્રશ્ન લઈ લઈએ આપણે. રાજેશભાઈ, તમે કઈ વાત કરશો? 2 મિનિટ. સંશોધનમાં હા, પૂછો રાજેશ, પૂછો. રાજેશ, સાઉન્ડ તમારો અનમ્યુટ કરો ને. એનો ચહેરો જોવા બહુ વખતથી જોયો નથી. રાજેશ, તમારો હા, બસ રાજેશ, તમારો અવાજ. અચ્છા, એનો અવાજ જ આવશે, એનો સાઉન્ડ નથી આવતો. રાજેશભાઈ, તમારે માઇક ને અનમ્યુટ કરવું પડશે. જે લાલ કલર નું માઇક દોર્યું છે ને ત્યાંથી. ત્યાં તમારી સ્ક્રીન ઉપર હશે, કેમેરા દોર્યો છે અને માઇક દોર્યું છે, જુઓ. તમને ખુદને જ્યાં જોવો છો ત્યાં જ. યસ. યસ. હા, યસ. કેમ છો બધા? રમણભાઈ એમ કે છે કે મેં એને જોયો નથી. હા, એટલે સરને બધા મિત્રોને બધા વાત કરીએ છીએ, પણ હવે આમાં ચહેરા તો આ રીતે જોવા મળે. તો આ સરસ સોની સાહેબની વાતો સાંભળી અને સંશોધનમાં, સાહિત્યના અધ્યાપનમાં અને અધ્યાપક હોવાને નાતે વિદ્યાર્થીઓ પાસે પીએચડી કરાવવું પડે એટલે ઘણી બધી મૂંઝવણોમાંથી કંઈક આપણને માર્ગ મળે એવા હેતુથી ભેગા થયા છીએ. મને તો સૌથી પહેલા એ લાગે છે, મહેન્દ્રસિંહ, કે જેમ આપણે સંશોધન અને વિવેચન વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે કરવો જોઈએ, એવી રીતે ડિગ્રી માટે થતા સંશોધન, પદવી કેન્દ્રીય સંશોધન અને રસપૂર્વક આત્માનંદ માટે થતા સંશોધન, પોતાના આનંદ માટે થતા સંશોધન, એવો ભેદ પણ કરવો જોઈએ. આપણા આનંદ માટે જે આપણે સંશોધનનું કામ કરતા હોઈએ છીએ, એમાં પણ ઘણી વખત પદ્ધતિના પ્રશ્નો હોય છે અને સંશોધનને રજૂ કરવા વખતે ભાષાના પણ પ્રશ્નો હોય છે. આપણા જાણીતા સંશોધકો પણ આ મુશ્કેલીમાંથી જો પૂરેપૂરો માર્ગ ન કાઢી રહ્યા હોય તો વિદ્યાર્થીઓ જો પેલાથી ચોંટી જાય એ ખાસ જરૂરી છે. એટલે મારું તો એવું માનવું છે કે શિક્ષક હોવાને નાતે અને સંશોધન વિદ્યાર્થીઓ પાસે આપણે કરાવતા હોઈએ પીએચડી માટે, એટલે આપણે જ થોડા આગ્રહી બનવું પડે શિક્ષક તરીકે, કે અમુક પ્રકારના વિષયો લઈને આપણે વિદ્યાર્થીઓ પાસે સંશોધન ન કરાવવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થી
તો અજાણ જ હોય છે, તદ્દન અજાણ હોય છે આ ક્ષેત્રથી. અને એ ગાઈડ અને જે એક વિષય સોંપતા હોય અને માનો કે એ ગુનામાં સીધો ધુબકો જ મારે, કેટલો ઊંડો છે ભરો એવો જાણ્યા વિના, અંદર કાળી નાગ છૂટો છે કે કેમ એ વાત તો બહુ દૂરની, પણ શિક્ષક છે એ વિષય સોંપવાને બદલે વિદ્યાર્થીઓને મોકળાશ આપવી જોઈએ. 4-6 મહિના તમારી પાસે જયારે કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે પીએચડી કરવું છે, કયા વિષય પર કરવું, તો પેલા આપણે એને જ કહીએ કે તું વિચાર કે તારે કયા વિષય પર કરવું જોઈએ. તારો રસ છે, તારે વાર્તા ઉપર કરવું છે, કવિતા પર કરવું છે, કરવું છે, મધ્યકાળમાં કરવું છે, કર્તા વિશે કરવું છે, અર્વાચીન કર્તા વિશે કરવું છે કે મધ્યકાલીન કર્તા વિશે કરવું છે, સમકાલીન તો નહીં. સાહેબે કીધું એવા ઘણા બધા પ્રશ્નો હોય છે જોડાયેલા. તો એને એક ખુલ્લો મૂકી દીધો. સંશોધન પૂર્વેનું જે કામ કરવું જોઈએ વિદ્યાર્થીએ 6 મહિના એને પૂરેપૂરા આપવા. તું વાંચ, તું તારો વિષય, તારો રસ ક્યાં પડે છે એ નક્કી કર. એટલે તારો એરિયા તું શોધ, તારો સબ્જેક્ટ તું શોધ. પછી આપણે એને માર્ગદર્શન આપીએ કે એ એમ કે મને મધ્યકાળમાં રસ પડે છે, આજકાલ પર કરવું છે, આપણે એમ કહીએ કે જો આને આટલા પર થયું છે, થયું છે છતાં જુદી રીતે આમ થઈ શક્યું, એમ કરતા કરતા એને આપણે લઈ લીધું. એટલે જે સરળ રસ્તાઓ પસંદ કરવા મળ્યા છીએ આપણે બધા, એમાં થોડા રસ્તા તરફ ચાલીએ અને એવા રસ્તાઓ પર ચાલીએ જે સાયકલ ચલાવવાનો આનંદ, મુખાબડ રસ્તા પર વાત કરી શકીએ, એ રસ્તો તો નથી શોધીએ આપણે. જોકે ભોગીલાલ સાંડેસરાએ તો એક પુસ્તકનું નામ રાખ્યું છે સંશોધનની કેડી, રસ્તો પણ નહીં. એ કેડીઓ જ હોય છે, દરેક એ કંડારવાની એમાં હોય છે. એ જે વૈયક્તિકતા જે સંશોધનની છે, એ વૈયક્તિકતાનો જ અભાવ આપણા સમયમાં, એને આપણે ઓરિજિનાલિટી કેવી હોય તો ઓરિજિનાલિટી પણ કહી શકીએ, એને એક વ્યક્તિગત મુદ્રા ગણવી હોય તો વ્યક્તિગત મુદ્રા પણ કહી શકીએ. પણ એ જે સંશોધનના કામમાં જે એટલે જ એક સમૂહ કામ કરતો એવું લાગે. સર જેમ સોની સાહેબ કહેતા હતા, સમૂહ ગીત નથી ગાવાનું, બધા સમૂહમાં જાણે કે કામ થઈ રહ્યું હોય. મોટા ભાગના એ કર્તા વિશે પ્રશ્નો પૂછ્યા, કર્તા લક્ષી સંશોધન કેવી રીતે કરવું, તો એનું એક બેઠું માળખું આપણે ત્યાં તૈયાર થઈ ગયું છે. એટલે પેલા તો માળખા તોડી નાખવા પડશે આ બધા, અને પછી કંઈક એમાંથી જુદી રીતે ફંટાઈને પૂરો ચાતરીને કામ કરવું પડે. નહીં તો એક અધ્યયન એવું પૂછડું લગાડેલા જ બધા કર્તા લક્ષી સંશોધન થયા કરશે. સોની સાહેબે જ વાપરેલો એક શબ્દ છે હસ્તી પુચ્છીય, હાથીનું પૂછડું જેમ હોય એમ લટકતું એને, એવું એક ઉમાશંકર જોશી એક અધ્યયન, અને ઇન્દ્રનું એક અધ્યયન, વિષ્ણુ એક અધ્યયન, ને એમ એ જ રીતે આખું. અને સરે કીધું કે દરેકે પોતાના કામનું પુનર્મૂલ્યાંકન કરવું. 40 વર્ષ પછી સોની સાહેબ ને એવું લાગે કે આ સંશોધનમાં આટલું કામ નહોતું કરતું, કામ હોય, દીકપાલનું કામ હોય, મારું કામ. આપણને બધાને પણ આજે એમ 1 દાયકી 1.5 દાયકી એવું થાય કે આપણે હવે જો કંઈક કરીએ તો કંઈક આવી રીતે કરવું. એક તર્ક એવું પણ છે કે જેમ જેમ સમય જાય છે આપણી સમજ વિકસતી જાય છે, એટલે આપણને અગાઉ થયેલું કામ એ ક્રિટિસાઇઝ કરતા થઈ છે, રિવાઇઝ કરતા થઈ છે. એટલે અંગ્રેજીમાં એક બહુ સરસ સૂત્ર હતું, એની સાથે હું મારી વાત પૂરી કરું કે સંશોધન 20 વર્ષની ઉંમરે જેટલું નજીક લાગે એટલું 60 વર્ષની ઉંમરે ન લાગે. 40 વર્ષ ચાલ્યા પછી સંશોધનની ક્ષિતિજ છે એ તો ઘણી દૂર તમને ક્યારે અંત ના આવે એવી પ્રવૃત્તિ. મારે કઈ વ્યાખ્યાન કરવાનું નથી, મારે તો મારો એક પ્રતિભાવ અથવા આમાં બધું સાંભળ્યું એને પ્રત્યેનું મારે સાચી વાત છે. અને આ પ્રગટ કર્યો છે. ઓકે, હા સર. રાજેશે કહ્યું ને કે આપણા આનંદ માટે પણ સંશોધન થાય. હું એમ કહું છું કે જેને આપણે પદવી કેન્દ્રી કહીએ છીએ પીએચડી માટેનું, એ પણ આનંદદાયક જ થવું જોઈએ, એ પણ ત્રાસદાયક તો નહીં જ થવું જોઈએ. અને બીજું કે ખરેખર તો જેમ વિદ્યાર્થીઓ માટે પદ્ધતિ શાસ્ત્રના વર્કશોપ આપણે કરીએ એમ સૌથી પહેલા તો આપણા માર્ગદર્શક મિત્રો માટે એક પદ્ધતિ શાસ્ત્રનો એક વર્કશોપ કરવા જેવો છે ને એમાંથી કેટલાક કોમન ફેક્ટર્સ તારવવા જેવા છે કે ભાઈ આટલું આપણે એ સ્વીકારીએ, પછી આપણે એમાંથી એક મેન્યુઅલ, એક કોમન મેન્યુઅલ પણ ઊભું કરી શકીએ. આ એક કામ કરવા જેવું છે.
જ્યારે ત્યારે. બરાબર, થેન્ક યુ સર. આશીષભાઈ. જી સર. નમસ્કાર સૌને. અને આજના વક્તા શ્રી રમણ સોની સાહેબ વિશેષણ નથી લગાડતો, અને આપણે જે વાત કરી પણ ઘણી જગ્યાએ એવું થાય છે કે એ બહુ જુદો મુદ્દો છે, પણ એ વાત નથી કરવી. પણ ખરેખર આજના વક્તા છે અને સાહેબશ્રીએ ખૂબ સરસ વાત કરી, અને ત્યાંથી શરૂ કરી કે પીએચડી શું કામ કરવું જોઈએ અથવા તો પીએચડી શું કામ કરવું, એ વાતથી લઈ શરૂ કરી અને આપણી જે બુદ્ધિ છે, સંશોધક છે, એને બુદ્ધિને કસવાની વાત, સજ્જતાની વાત, ફિટનેસની વાત અને બુદ્ધિને ધાર કાઢવાની વાત છે, એ ત્યાંથી શરૂ કરી અને ઘણા બધા મુદ્દા છે એ આવરી લીધા. અને સંશોધક તરીકે ખરેખર કેવી કાળજી લેવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેવા સંશોધનો કરવા, આ બધી જ બાબતો છે આપણને બહુ સરસ રીતે સમજાવીને અંતે ભાષા જે છે એ પણ કેવી રાખવી, અને નકશો તૈયાર કરી અને છેક સુધી ધારો કે સર્જકલક્ષી સંશોધન હોય તો ઇન્ટરવ્યુ કરવો અને કેવી રીતે કરવો, આ બધી જ બાબતો છે બહુ સરસ રીતે આપણને આ શોધ છાત્રો છે એને સમજાવી. એટલે આ તકે સાહેબ શ્રી, હું ભાવનગર યુનિવર્સિટી અને ભાષા સાહિત્ય ભવન, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અને સમગ્ર પરિવાર, સમગ્ર શોધ છાત્રો વતી આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ રમણભાઈ, આપનો આભાર. મને પણ બહુ આનંદ થયો. આપણે પાછા આ રસ્તે મળતા રહીશું. મોસ્ટ વેલકમ. થેન્ક યુ ઓલ. શરીફાબેન આભાર, રાજેશ આભાર, જનકભાઈ, વિપુલભાઈ, દીપલભાઈ, સૌનો આભાર. નમસ્તે. કેમ છો? બસ મજામાં. હાલો, હવે નથી ને કઈ? ના ના, હવે નથી હો. ચાલો જમી લઈએ હવે. હા, ચાલો, બાય.